સંપૂર્ણપણે એનો ઉપયોગ અમે કરીશું. અમે આર્થિક રીતે કોઈ સદ્ધર માણસો છીએ નહીં, અને ક્યારેય એ રીતે આ કોઈ પણ રસ્તે આર્થિક રીતે સદ્ધર થવાનો અમને કોઈ વિચાર પણ આજ સુધી આવ્યો નથી. પણ નૈતિક રીતે બહુ સદ્ધર છીએ એટલું અમે તમને કહી શકીએ. એટલે જે નૈતિક બળ છે અમારું એ પૈસાની તાકાતથી તૂટે એવું તો નથી. અને કારણ કે અમે બીજી બધી કોઈ ટિપ્પણીઓ અત્યારે નહીં કરીએ, ઓલરેડી મામલો સબજુડાઇઝ થઈ ગયો છે. એટલે અમે બહુ સમજી વિચારીને જ તમારા સુધી વાત કરશું. ભાવનામાં વહી જઈને કે ઇમ્પલ્સિવ થઈને કે રિએક્ટિવ થઈને અમે કોઈ વાત કરવાના નથી. જે કરાવવા માટેના પ્રયાસો મારી સાથે દિલીપભાઈ સાથે મંજુભાઈ ગઈકાલે બહુ થઈ ચૂકેલા છે. પણ એનીવેઝ એમાં અમારે કોઈ એવું કશું કેવું નથી કે જે જ્યારે મામલો સબજુડાઇઝ થઈ ગયો હોય ત્યારે એની કોઈ અમારા તરફથી અમારા લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી અમને કેવું નુકસાનકારક થાય એવું વાત અમે કોઈ નહીં કરીએ. પણ એટલું અમે ચોક્કસ કહેવા માંગીએ છીએ કે આ દેશની અંદરમાં લોકતંત્ર છે, અને લોકતંત્ર જે છે તો એ લોકોને પોતાનો અધિકાર પણ આપે છે. જેમ આપણી જવાબદારી છે એમ આપણો અધિકાર છે. અને એમાં અભિવ્યક્તિની આઝાદી અને ફ્રીડમ ઓફ પ્રેસ બે વસ્તુની આપણે વાત કરીએ છીએ. અમે પત્રકાર પણ છીએ અને સાથે સાથે દેશના નાગરિક છીએ. એટલે જે કેવું એ સત્યને વળગીને જે કંઈ પબ્લિક ડોમેનમાં છે અમે એ કહીએ એ અમારો અધિકાર છે. અને અમે આજ સુધી આટલા વર્ષોથી દિલીપભાઈને લગભગ 40 વર્ષ થવા આવશે પત્રકારત્વમાં. મને 30 પૂરા થશે લગભગ આવતા વર્ષે. અને હિમાંશુ લગભગ એટલા વર્ષથી એ કામ કરે છે. અને આટલા વર્ષમાં અમે ક્યારેય કોઈ પણ કામ, કોઈ પણ સ્ટોરી કે કોઈ પણ ખબર એવી નથી કરી કે જેના કારણે કોઈ ખોટા સમાચાર કે કોઈ ખોટા ન્યૂઝ જાણતા કે અજાણતા પણ કોઈના માટે ફેલાય. એ આજ સુધીનો અમારો રેકોર્ડ છે ને અમારી પાર્ટી એકદમ ચોખ્ખી છે, ક્લીન સ્લેટ છે અમારી. એટલે અમે જે કંઈ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી કરવાનું છે ઓબ્વિયસલી એને અમે વિલ ટેક ઇટ અપ once we receive the notice and the order. And આ લડાઈ અમારી છે અને અમે એમાં એને લડવા માટે સંપૂર્ણપણે મક્કમ છીએ અને પ્રતિબદ્ધ છીએ, અને અમે લડીશું. દિલીપભાઈ તમારે કેવું હોય તો કંઈ? મારે તો આમ તો તમે મોટાભાગનું કહી દીધું છે, પણ મારા તરફથી જે કંઈ કહેવાનું છે કે હજુ સુધી કોઈ નોટિસ નથી આવી કે કોઈ પ્રકારની જાણ પણ નથી થઈ મને હજુ સુધી. તો એ થશે એટલે આપણે એમાં કાયદાકીય રીતે જે કંઈ કરવાનું થશે એ કરીશું, કારણ કે આપણે કાયદા જ બંધાયેલા છે અને કાયદા પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. એમાં ખાસ કરીને જ્યારે અદાલતનો આદેશ આવશે ત્યારે અદાલત જે કહેશે એ સંપૂર્ણપણે એ પ્રમાણે કરીશું, એમાં કોઈ સવાલ નથી. એનો ઓર્ડર જોઈ લઈશું, શું કયા પ્રકારના કઈ બાબતો એમાં છે, તો એ જે કંઈ અદાલત જે કંઈ કહેશે એમાં સંપૂર્ણપણે એમાં અમે કરવાના છીએ, એમાં કોઈ સવાલ નથી. હું કરવાનો છું અને રાહ જોઈ રહ્યા છે ક્યારે જે કાયદા જે કોર્ટ અદાલતની જે પ્રક્રિયા છે એ પૂરી ક્યારે થાય છે એ જોઈએ છે. બાકી તો જે આપણે જે સત્ય છે લોકો માટે લડતા આવ્યા છે, લોકો માટે કામ કરતા આવ્યા છે, એમાં આપણે મારું પોતાનું કોઈ અંગત હિત નથી હોતું હંમેશા માટે. અને જે કંઈ પ્રજાકીય પ્રશ્નો છે એને વાચા આપવાનો હંમેશા માટે પ્રયત્ન કર્યો છે, અને લોકો જે કહે છે એ બતાવવાનો હંમેશા માટે પ્રયત્ન કર્યો છે. તો આમાં પણ એવું જ છે કે લોકોની તકલીફો જે રજૂ કરી છે અને જે લોકો જે માને છે એ એમાં રજૂ કરેલું છે. તો લોકોની વાત રજૂ કરવી એ તમામ લોકોની, આપણા જે લોકશાહીના 4 સ્તંભ છે, તમામ 4 સ્તંભની જવાબદારી છે. એ પ્રત્યેની અમારી એક અખબાર તરીકેની, પત્રકાર તરીકેની, ટીવી ચેનલ તરીકેની અમારી જવાબદારી બને છે અમારી, અને એ પ્રમાણે અમે કર્યું છે. બાકી તો બીજું કંઈ આમાં ખાસ કહેવાનું રહેતું નથી. કોર્ટ જે કહેશે એ પ્રમાણે અમે કરીશું, એમાં કોઈ સવાલ નથી. અને કોર્ટના આદેશને સંપૂર્ણપણે અમે એનો અમલ કરીશું અને એ કંઈ જે કહેશે એ પ્રમાણે કરીશું. જી મયુરજી. હા, અને સાથે જ છેલ્લે છતાં ચોખવટ બહુ સ્પષ્ટપણે, બહુ જ સૌજન્યતાપૂર્વક અને સાથે એકદમ જેને કહેવાય ને કે બહુ વિનમ્રતાથી, એટલે આ કોઈ અમારી ઉદ્ધતતા ન સમજે, બહુ વિનમ્રતાથી કહેવા માંગીએ છીએ. એ કહેવા માંગીએ છીએ કે ડરીને કે કોઈથી બી જઈને કે ફાટી પડીને અમે જે કામ કરતા એવા એટલા વર્ષથી એ કરવાનું બંધ તો નહીં કરીએ. આ નક્કી છે. આટલું કહી શકીએ
કે જો પૈસાથી અમે નથી ખરીદી શકાતા, હકીકત છે. રૂપિયાથી અમે ખરીદાઈ શકીએ એમ છીએ નહીં. બીજા કોઈ પણ પ્રકારના કરપ્શન, જેમાં તમે ખાલી કરપ્શન તો ખાલી કોઈ આર્થિક નથી હોતું ને, કરપ્શન તો ખાલી પૈસાકીય નથી હોતું, કરપ્શન અનેક પ્રકારના હોય છે. અને એવા કોઈ પણ પ્રકારના કરપ્શનમાં અમે આજ સુધી ક્યાંય કોઈ જગ્યાએ એક છાંટો પણ અમારી માથે ઉડ્યો નથી ને અમે આજ સુધી એવી રીતે જીવા નથી. અને કદાચ એના કારણે આ એક શક્યતા એવી મને દેખાય છે કે ભાઈ હવે બોલતા બંધ કરવા કેમ નથી આપણે ખરીદી શકતા, નથી ડરાવી શકતા, નથી ધમકાવી શકતા, નથી કોઈ જગ્યાએ લલચાવી, ફોસલાવીને લપસાવી શકતા, તો શું કરવું? એટલે મને લાગે છે કે દિલીપભાઈને અને હિમાંશુને પણ અમને જેમ લાગે છે એ લાગી રહ્યું છે કે આ એક છેલ્લો રસ્તો છે કે આમ પણ જો આમ કરીને પણ જો કોઈ બોલતું બંધ થાય તો. પણ અમે એક વસ્તુની એટલી ખાતરી આપીએ છીએ કે એ નહીં થાય. અને બીજું મયુરભાઈ, આ એટલા માટે આજે સ્પષ્ટતા કરવી પડે છે. આમ તો આપણે ન કરત સામાન્ય રીતે, પરંતુ જે ન્યૂઝપેપર્સમાં આવેલું છે અને એ જે સમાચારો છપાયા છે તો એટલા માટે આ કહેવું પડે છે. બાકી તો આ કહેવાની પણ જરૂર નથી. જી નથી, પણ ઓલરેડી આમ જુઓ તો ડિફેમ તો આપણને કરવામાં આવ્યા છે અત્યારે. આટલા વખતના પત્રકારો તો પછી માનહાનિ, કારણ કે તમે ફેર જોયો ને, તમે અકેલા એ જે રીતે વાતને લીધી તમે જોયું, અને તમે દિવ્ય ભાસ્કર અને સંદેશે જે રીતે વાત લીધી જોયું, તો તમને બંનેમાં એડિટોરિયલ ફરક દેખાય એવો ને કે ઠીક છે એક પ્રેસ નોટ તરીકે આવેલું હશે એવું સમજાય છે, અને પ્રેસ નોટમાંથી પણ નિર્ક્ષીર વિવેક કરીને જો છાપવું પણ છે એઝ એ મેટર ઓફ ન્યૂઝ, તો કેમ છાપવું એનું મારા ખ્યાલથી એડિટોરિયલી આ બંને છાપા કરતા સારું ઉદાહરણ, ઘણું સારું ઉદાહરણ અખિલાએ પ્રગટ કર્યું. સમાચાર છે, છાપો કોણ ના પડશે એમાં. મને કાલે દિવ્ય ભાસ્કરમાંથી ફોન હતો મિહિર ભટ્ટનો, જે પત્રકાર છે, ક્રાઇમ જુએ છે, કે ભાઈ મને મારા સાહેબે એવું કીધું છે કે આ મેટરમાં તમારું વર્ઝન શું છે. મેં કીધું મારું વર્ઝન એટલે આમાં કશું ન હોય, કારણ કે મને હજી સુધી કોઈ કોર્ટની નોટિસ કે કોર્ટનો ઓર્ડર આવેલો નથી. હવે જે વસ્તુ કોઈ એક ભાઈ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખે છે એને હું અત્યારે રિએક્શન એના ઉપર અથવા તો મારો રિસ્પોન્સ કેવી રીતે આપું? એટલે મને કહેતા તો અમારે ત્યાં લેવાય મેટર, તમે સમાચાર તરીકે લો, મને શું વાંધો, પણ મારું કોઈ વર્ઝન નથી એમાં અત્યારે. કારણ કે મારી પાસે કશું આવે આધાર પુરાવો, કોર્ટની નોટિસ કે કોર્ટનો ઓર્ડર, તો હું એને વાંચી લઉં, મારા વકીલને દેખાડું, પછી એના પર હું કોઈ પ્રતિક્રિયા આપું તો મારો એડવોકેટ આપે. એટલે એડિટોરિયલ લાઇનમાં પણ પ્રેસ નોટને લઈને પણ જે ફરક છે એ પણ અહીંયા સ્પષ્ટ જોવા મળે છે. એટલે મૂળ ટૂંકમાં અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમે બીજી લાંબી ટૂંકી વાત કર્યા વગર જે રીતે અમે જીવા છીએ, જે રીતે અમે આ પ્રોફેશનમાં પત્રકારત્વમાં જે કામ કરતા આવ્યા છે એ ચાલુ રહેશે ભાઈ. છેલ્લો ઉપાય એ છે કે છાતીમાં ગોળી મારો તો મેળ ખાય.